વધે વધુ એક મહત્વના મુદ્દા પર, અને આ મુદ્દો વિદ્યાર્થી સાથે જોડાયેલો છે અને હોસ્પિટલ સાથે પણ જોડાયેલો છે, કારણ કે હોસ્પિટલમાં એક એવી બધી વ્યાપેલી છે મેડિકલ કોલેજોમાં રેગિંગ શબ્દ કે જે વર્ષો પુરાણો છે, અને આ જે બધીના કારણે અનેક આશાસ્પદ યુવાનો છે તેમના મોત પણ થાય છે, તેમનું ભવિષ્ય પણ જોખમાય છે, અને એક જીવનભરની કાળી ટીલી તેમના મગજમાં એક લગાવી દેવાય છે, તેના કારણે તે લોકો વ્યવસ્થિત રીતે ભણી પણ શકતા નથી, તેમનું જીવન બરબાદ થઈ જાય છે। વિકાસ, સમય ખૂબ જ ઓછો છે એટલે બહુ જલ્દી આપણે પૂરું કરવું પડશે, એટલા માટે જે વાત ગઈકાલે થઈ હતી, આપણે રેગિંગનો મુદ્દો ગઈકાલે પણ લીધો હતો, ત્યાં જે હું કહી રહ્યો હતો ફરીથી એ રિપીટ કરું છું। પાટણના કાંડમાં કે જ્યાં એક આશાસ્પદ તબીબ જેનું મોત થયું, એની પાછળ આ 15 પાપીઓની ધરપકડ થઈ છે, 15 સિનિયર સ્ટુડન્ટ। પહેલો સવાલ તો એ છે કે આ સિનિયર સ્ટુડન્ટને આ તબીબી અભ્યાસક્રમના વિદ્યાર્થી ગણવા કેવી રીતે? આ તો ટપોરી કહેવાય, ટપોરી ગુંડા કહેવાય, લુખ્ખા તત્વો કહેવાય, અસામાજિક તત્વો। અને આ બધા ડોક્ટર બન્યા હોત તો પછી આ પેલી સુરત જેવી જ હોસ્પિટલ, સુરત અને ખ્યાતિ જેવું જ એ લોકો કરવાના છે, કાંડ કરે જ ને આ બધા, કે જેમને કોઈનો જીવ લેતા શરમ નથી આવતી, દેવદૂતનું ટેગ લેવું છે, અને જ્યારે અભ્યાસક્રમ હજુ ભણો છો ત્યારે કોઈકનો જીવ લઈ લો છો। અને બીજી જે વાત મારે કહેવી છે કે આ 15 વિદ્યાર્થીની ધરપકડ થઈ, પણ આ મુદ્દો અહીંયા પૂરો નથી થતો। આ હોસ્પિટલના સંચાલકો, સિનિયર જે અધિકારીઓ છે, ડીન, આ બધાની ભૂમિકાની તપાસ થવી જોઈએ, કેમ કે રેગિંગ ચાલતી હોય, દરેક રેગિંગની જાણ તો હોય જ। બદલ કાયદો બનાવેલો છે કે દરેક મેડિકલ કોલેજમાં એક એન્ટી રેગિંગ કમિટી બનાવવી ફરજિયાત છે। આ હોસ્પિટલની મેડિકલ કોલેજની જે રેગિંગ કમિટી છે તે આખરે શું ઊંઘતી હતી? તેમને ખબર નથી કે તમારી મેડિકલ કોલેજમાં આ રીતે વિદ્યાર્થીઓનું રેગિંગ થઈ રહ્યું છે, મુદ્દો સામે આવે ત્યારે તો બચાવ કરતા થાય કે રેગિંગ જેવી કોઈ ઘટના નથી, તો આજે કેમ કલમ લાગી ભાઈ? 15 વિદ્યાર્થીઓની કેમ ધરપકડ થઈ? જો રેગિંગ નથી તો પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું એટલે એફઆઈઆર થઈ ને। એટલે જે પણ આ છાવરતા હતા એની ભૂમિકા પણ તપાસો, અને આની પહેલા આવા કેટલા મામલા દબાવી દીધા। બિલકુલ, આમાં તો મોત થઈ ગયું, જેમાં મોત નહીં થયું હોય, માનસિક યાતના આપી હશે કોઈ વિદ્યાર્થીને, એવા કેટલા મામલા તમે દબાવી દીધા, એની પણ તપાસ થાય ત્યારે જ આ મુદ્દામાં ન્યાય મળ્યો કહેવાશે। બિલકુલ, એટલે કે આવી ઘણી બધી ગંભીર સમસ્યાઓ છે, આ બધી બાબતો છે, તેનું નિરાકરણ લાવવું જરૂરી છે, અને એક સુરક્ષિત માહોલ વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં મળે તે માટે આપણે સૌ કોઈએ પ્રયત્નશીલ રહેવું પડશે। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।